આ બધું જોવાના એના જે નજર છે ને એ હવે છેલ્લી છે. મેં તમને કહ્યું એમ કે જીવનની અંદર સૌથી કરુણ કોઈ બે પ્રસંગ હોય ને તો એક શ્રીમંત કરીને પછી અહીંયા આવવાનો પ્રસંગ હોય, આણું વળીને જવાનો પ્રસંગ હોય, એક એ વિદાય હોય, અને એના પછીની આ પહેલી વિદાય હોય કે હવે દીકરી મટીને એ કોઈની પુત્રવધુ બનવા જઈ રહી છે. કદાચ મારે એ કહેવું છે કે ત્યારે કેવું હોય, ચોઘડિયા મુજબ હલાતું હોય. હાલો હવે ચોઘડિયું વીતી જાય, ચોઘડિયું તો એક બાજુ રહી જાય પણ તમને લઈ જવાની એટલી ઉતાવળ હોય કે ચોઘડિયું વીતી જવાને નામ ઉપર ફટાફટ તમને લઈ જાય. ત્યારે પપ્પાને મળવાનો દિવ્યાબેન 10 સેકન્ડનો સમય હશે. 10 સેકન્ડની અંદર પછી તમારે એ ચહેરો હવે કાયમી માટે છોડીને હવે જતો રહેવાનો. દાદાને મળવાનો 5-15 સેકન્ડનો સમય હશે. માતાને તો કદાચ મળાશે, નહીં મળાય એવું બનશે. ઉતાવળની અંદર તમે નીકળી જાઓ એટલે બેનપણીઓ આપણાથી દૂર કરતી હોય એટલે. પણ આજે આ મંચ ઉપર મારા ખરા અર્થની અંદર વિદાય આપી છે. કાકા ક્યાં છે? વિપુલભાઈ ક્યાં છે? વિપુલભાઈ આવો ને ભાઈ, મંચ ઉપર આવો ને આગળ. મારા પપ્પા વલ્લભભાઈ, મમ્મી જમનાબેન, કાકા વિપુલભાઈ, કાકી વિલાસબેન, દાદા તેજાભાઈ, દાદીમાં કમુબેન, નામ લખીને એવી ભૂલ ન કરો ને એટલા માટે. બેન નમ્રતાબેન, કૃષ્ણાબેન, હેતવી, નિયતિ, પાર્થિવભાઈ, પ્રતિકભાઈ, હેતાક્ષ, જેટલા હાજર છે ને બધા મંચ ઉપર આવો. કેટલા હાજર કેટલા છે? અમારે 2 બહેનો છે ને. હા હા હા, હોવા દે. પૂતા જેવું હક નહીં, બેઠા જેવું દખ નહીં. આવો વિપુલભાઈ, આવો. તમારા અર્ધનંદના ક્યાં છે? વિલાસબેન, આવો વિલાસબેન. એવી શરમ નહીં રાખવાની, આવો. તમે પ્રતિકભાઈ બેસો થોડીક વાર. હેતલબેન ઉભા, અમારા દિવ્યાબેન ઊભા થાવ. ઊંઘમાંથી ઉઠાડીને લઈ આવો. મમ્મી ક્યાં છે? આવો. પપ્પા ક્યાં છે? એક હાથ પપ્પાનો પકડો, એક હાથ મમ્મીનો પકડો. કાકા ઊભા થાવ. ઓલી બાજુનો એક આંગળી છે ને દીકરીને પકડવાની, તમારે આમ ઓલી બાજુ ઊભું રહેવાનું છે. દાદા ઊભા થાવ. તેજે દાદા ઊભા થાવ. હવે મને એવું લાગે મારું પિયર છે, તમારે ઓલી બાજુ મોઢું રાખવાનું છે, મોઢું આમ રાખવાનું છે. બસ તમે બેટા અહીં વચ્ચે આવો. હા, ઓલી બાજુ દાદા, કાકા અને પપ્પા, આ બાજુ કાકી, બા અને મમ્મી, ત્રણેય આ બાજુ રહેશે. હવે હું પકડાવું તમને. હાલી મારી વિદાય આવી કોઈ કરી નહોતી. આ બાજુ હોય છે, આ હાથ મને આપો. કાકા તમે ઓલી બાજુ જાઓ, બેટા આ બાજુ કરે. પપ્પા, કાકા અને દાદા ઓલી બાજુ, મમ્મી આ બાજુ આવો, કાકી આ બાજુ આવો. બા ક્યાં છે? તમુ બા આવો, આ બાજુ આવો. આ બાજુ દીકરીનો હાથ પકડી રાખો, એની આંગળી પકડો. આ બાજુ લઈ આવો, આ બાજુ. આ બાજુ લઈ લો બાને. તમારે મોઢું આ બાજુ રાખવાનું બધાએ. તમારે ત્રણેયને આ બાજુ દીકરીનો હાથ પકડવાનો છે. આંગળી પકડો, એની બાવડું પકડો, આવી રીતે પકડી રાખો. હા, બા એને પકડો, મમ્મી એને પકડો, કાકી પકડો. બેન ક્યાં છે? વારો એમ લાગે એમ કે આવી જાય, પાછળ જાઓ. તમે આગળ થઈ ગયા છો ને એની પહેલા, એટલે તમને પાછળ રાખ્યા છે. આ એ જ હાથ છે કે જે હાથ પકડીને એને બાળ મંદિરે મૂકવા ગયા હતા, એને સ્કૂલે મૂકવા ગયા. અને જે દિવસે એને શાળામાં મૂકી હતી ને તે દિવસે અડધી કન્યા વિદાય કરી દીધી કે હવે અમે તમને સોંપી દઈએ છીએ. તે દિવસે દીકરી રડતી હતી, એને પાછું યુવાવું હતું. તેમ છતાં કઠણ હૃદય રાખીને એને ત્યાં રાખી હતી કે નહીં, તારું ત્યાં રહેવું બહુ જરૂરી છે, તારું ભણવું બહુ જરૂરી છે. અને આજે એ જ હાથ પકડીને 1-2 દિવસની અંદર એના ખરા ઠેકાણે એની ખરી શાળાની અંદર મૂકવાની છે. તે દિવસે પણ દીકરી એમ થશે કે મારે લઈ જવું છે, મારે પાછું વયું આવવું છે. પણ છતાં આ પરિવાર એવું કહેતું હશે કે નહીં, તારું ત્યાં રહેવું ઠેકાણું બરોબર છે. ત્રિકમભાઈ મેં આપને એક સરસ મજાનું ગીત આપ્યું છે. હા, એ સંગીતને આપશો? આપ્યું તમે? આપ સૌને પણ વિનંતી છે કે આપ આશીર્વાદ આપવા માટે આ પ્રસંગની અંદર પધાર્યા છો, મને સાંભળવા માટે નહીં. મને સાંભળવું તો પછીને વાત હતી, પણ પહેલાં આશીર્વાદ આપવા વાત હતી. આપ સૌને વિનંતી છે કે 2 હાથ જોડીને આપની જગ્યાએ ઊભા થશો. કારણ કે દીકરી તમારા માટે દીકરી થતી હશે, ભત્રીજી થતી હશે, ભાણકી થતી હશે, બેન થતી હશે, કોઈ પણ સ્વરૂપની અંદર આ દીકરીની સાથે તમારે કોઈ સંબંધ હશે. પ્રતિકભાઈ આવો, ભાઈની સાથે દાદાની બાજુમાં ઉભા રહી જવા આગળ. દેખીરો કરતા નહીં, જરીકે અવાજ કરવા. પ્રસંગના માધ્યમથી મેં તમને કહ્યું એમ
કે આટલા વ્યક્તિ જ્યારે ઈ જશે ને, આ માયરું એનું છોડીને 10 આંગળીઓના થાપા મારી કે માંડવો પોખણા કરીને એ જ્યારે જશે ને ત્યારે આટલા પરિવાર એક સાથે નહીં ઊભો હોય. ત્યારે 2 દિવસ પછી આ પરિવાર એની સાથે નહીં હોય. આજે આ પરિવારની સાથે એટલા માટે કે એનો હાથ પકડીને એને 2 ડગલા એને આગળ ચલાવશે અંતમાં, કે હવે તારું ઘર અહીંયા બદલાય છે, તારું સરનામું બદલાય છે, તારા અંજણ પાણી હવે આ ઘરની અંદર ખૂટે છે, અમારી પુત્રી સ્વરૂપે તો તું કાયમી રહેશ, પણ હવે તારે સારી વહુ બનવાનું છે. કારણ કે ઉત્તમ દીકરી હતી અને એની સાક્ષી છે કે આપણે સૌ એને આશીર્વાદ આપવા માટે અહીં આવ્યા છે. એ ઉત્તમ બેન પણ છે, એની પણ સાક્ષી એ પૂરશે. આવતીકાલે એ ઉત્તમ પત્ની બનશે, ઉત્તમ વહુવારું બનશે અને ઉત્તમ માતા બને ને એના આપણે આશીર્વાદ આપવા માટે તમે હું અહીંયા સૌ ઉપસ્થિત થયા છે. જે હાથ આજે પકડીને દીકરી ઊભી છે ને, કાલ સવારમાં એ હાથ બધાના છૂટી જશે, પણ એના હૃદયની અંદર એ કાયમી રહી જશે. આપ સૌને પણ વિનંતી છે કે કદાચ જો તમારે નિકટ દિવ્યાબેન બહુ નજીકની દીકરી થતી હોય ને તો એની વિદાયને યાદ કરજો, અથવા તો તમે તમારી પોતાની વિદાયની, અથવા તો તમારા ઘરની પરિવારમાંથી કોઈ દીકરીની વિદાય થઈ છે ને તો આ વિદાયને યાદ કરજો. પણ આ વિદાય ખરા અર્થની અંદર દીકરીની વિદાય છે. કારણ કે મેં તમને કહ્યું એમ કે 2 દિવસ પછી આ બધા પાત્રો નહીં હોય. તમને મેં ખૂબ હસાવ્યા છે મારા આ સ્પીચના માધ્યમથી, પણ જ્યારે હું સ્પીચ આખી તૈયાર કરતી હતી ને ત્યારે આ સ્પીચના માધ્યમથી લગભગ 6 થી 7 વખત હું રડી છું. એટલા માટે કે ઘરને આંગણે મારે પણ 2 છે, પણ બેને એક સાથે વળાવવાનું થશે તો આ ઝટકો કેવડો મોટો લાગે. ઈશ્વર કદાચ હાર્ટ એટેક આપી છે તો એનો ઝટકો બહુ નાનો હોય, પણ એક સાથે જ્યારે એક બબ્બે દીકરીઓને આંગણેથી વળાવવાની હોય ને ત્યારે બાપના માથે કહેવાય કે શું વીતી હશે, મોટા બેને વળાવ્યા છે.